Good morning, friends. Now, today, this is the English lecture and English text, Unit 1, read to Sunrise on the Kanchenjunga. વિદ્યાર્થી મિત્રો આપણને એકમ કસોટીની અંદર યુનિટ 1 માં રીડ ટુ આવવાનું છે. ઇટ ઇઝ અ પોયમ, કવિતા છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. So that means what is the meaning of sunrise? Sunrise means look at the board. બોર્ડ ઉપર જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો સનરાઈઝ એટલે કે સૂર્યનું ઉગવું. એ પણ ક્યાં? Where? તો on the કાંચનજંગા. The Himalayas queen. હિમાલયની રાણી કહેવામાં આવે છે. જો કદાચ મોટા થાવ બહુ પૈસા હોય તો એકવાર હિમાલય જજો તો તમને ખબર પડે જેમ આપણે માઉન્ટ આબુમાં સનસેટ પોઈન્ટ જોવા જઈએ છીએ એવી જ રીતે તમારે જ્યારે સનરાઈઝ જોવો હોય સૂર્યનું મોર્નિંગ ધ અર્લી ઇન ધ મોર્નિંગ સવારે જે સૂર્ય ઉગે છે અને એ સૂર્યના કિરણો ઓન ધ કાંચનજંગા હિમાલયની જે રાણી છે કાંચનજંગા એ પર્વત પર જ્યારે પડે છે અને એનું દ્રશ્ય ઇટ ઇઝ અ વન્ડરફુલ સાઇટ. બહુ અદ્ભુત દ્રશ્ય. YouTube પર પણ સર્ચ કરશો તમે ઓનલી કાંચનજંગા તો પણ તમને જોવા મળશે કે સર ઇટ ઇઝ અ રિયલી વેરી બ્યુટીફુલ સીન. આજે એવી પોયમની ચર્ચા કરવાના છે. ઓકે, બોર્ડ ઉપર જોઈ શકો છો ઇટ્સ અ માઉન્ટેન ઓફ હિમાલયા. હિમાલયનો પર્વત બતાવે છે. સનરાઈઝ સૂર્યનું ઉગવું એ બતાવી રહ્યા છે. રાઈટ. એકોર્ડિંગ ટુ ધ પોએટ કવિના મત પ્રમાણે શું કહે છે કે બે ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જ્યારે કાંચનજંગા ઉપર સૂર્યનો ઉદય થાય છે એ સમયે ભૂરી પ્રતિમાનું ભૂરી એટલે ધેટ મીન્સ ધ લાઇટ બ્લુ કલર એન્ડ સ્નો કવર્ડ વિથ ધ માઉન્ટેન જાણે બરફ ઉપર બરફ આચ્છાદિત તો હિમાલય છે પણ જ્યારે એના પર સૂર્યનો પ્રકાશ પડે એ ટાઈમે ઇટ ઇઝ અ ગોલ્ડન લાઇટ. જાણે એવું લાગે છે કે સોનાનો પર્વત હોય એવું દ્રશ્ય ખડું કરે. કવિ એવું કહે છે કે ધીસ માઉન્ટેન ઇઝ કામ એન્ડ serene. શાંત છે, ઠંડો છે. પછી લખ્યું વેપર એટલે કે હવામાનનો ભેજ. વિદ્યાર્થી મિત્રો બહુ સરસ કવિએ લખ્યું છે ગુજરાતીમાં કે ભાઈ શાશ્વત હિમ પર ઉત્તુંગ શિખરો પર એટલે કે ધ બિગેસ્ટ માઉન્ટેન પર અને હિમાલયની રાણી જે શાંત અને ગંભીર છે સ્વર્ગના અભિવાદનનો એક પ્રતિભાવ છે. સુવર્ણ પ્રકાશમાં સ્નાન થઈને જ્યાં મળે છે ધરતી એન્ડ આકાશ. The earth and sky meeting each other. બંનેનું મિલન થતું હોય એવું એક જ સ્થળ છે. And this place is Himalayas. કવિ એવું પણ કહે છે કે ત્યાં ભીની રંગ છટાઓ છે. પરિસમી આંગળીઓના તેના ગાલ ઉપર the fairy's finger પરિયોના જાણે કે આંગળીઓ પડી હોય ક્યાં આ પર્વત ઉપર the mountain of કાંચનજંગા. કાંચનજંગાના પર્વત પર જાણે પરિયોની આંગળીઓ પડી હોય એવું લાગી રહ્યું છે. પેલી સૂર્યપૃષ્ઠ ટેકરીઓ પર પેલો પ્રેમ પ્રકાશ અને હળવેથી ઝઝુમી રહ્યો હોય તેમ પ્રેમના શાશ્વત ફુવારાની જેમ જાણે હૃદયને રોમાંચ અનુભવતું હોય અને જાણે પર્વતોનો એક અવિરત આત્મા પ્રવર્તતો હોય. વિદ્યાર્થી મિત્રો આ તો તમને ગુજરાતી કહ્યું બરોબર છે પણ આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા ચલાવવાનો અર્થ શું? તો આપણને એકમ કસોટીમાં મેં હમણાં વાત કરી એ જ પ્રમાણે તમને એક્ઝામની અંદર શું પૂછાઈ શકે તો ગ્લોસરી તો મસ્ટ એન્ડ મસ્ટ છે એટલે કે આવવાની જ છે ફરજિયાત. મેં ઘણા બધા હાર્ડવર્ડ્સ છે એ બોર્ડ પર લખ્યા છે. વેપર્સ એટલે કે હવામાનનો ભેજ, શીરી ધેટ મીન્સ શાંત, હોરે ધેટ મીન્સ વર્ષો પુરાણા, ડ્યુઝ જેને આપણે ડ્રોપ્સ કહીએ છીએ ઝાકળ બિંદુ, ડ્વેર એટલે રહેવું, લીવ્સ જેને કહેવાય, રોબ્સ એટલે ધેટ મીન્સ જબ્બો, ધ વ્હાઇટ રોબ્સ. તમે જ્યારે પોયમ વાંચશો ને તો તમને દેખાશે અંદર વંચાશે. હવે આપણને એક્ઝામની અંદર આવી સ્ટાન્જા આપી દેશે ધ વેપર્સ રાઇઝ થી લઈને સ્કાય આર મીટિંગ. હવે એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે?
તો વેરિયસ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ ઇન ધ એક્ઝામ્સ. નાઉ નંબર 1, વોટ ઇઝ ધ લવ લાઇટ એકોર્ડિંગ ટુ ધ પોએટ? કવિના મત પ્રમાણે લવ લાઇટ કોને કહેવાય? હવે કવિએ કેવો વર્ડ યુઝ કર્યો છે? લવ લાઇટ. મીન્સ વોટ? તો આપણે આન્સર્સ કેવી રીતે લખવાનો છે? તો આપણે આન્સર ક્વેશ્ચનમાંથી અડધું સેન્ટેન્સ લઈશું કે એકોર્ડિંગ ટુ ધ પોએટ ધ લવ લાઇટ મીન્સ શું લખ્યું છે? ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન. એટલે કે સવારે સૂર્યના કિરણો પડતા હોય તેને કવિ અહીંયા શું કહે છે? ઇટ ઇઝ અ લવ લાઇટ, પ્રેમનો પ્રકાશ. અને આ દ્રશ્ય રિયલમાં જોવું એ ખરેખર મેં તમને કહ્યું કે વેરી બ્યુટીફુલ, વેરી વન્ડરફુલ, બહુ જ અદ્ભુત છે રિયલમાં જો. એટલે હું તમને કહેતો હતો કે YouTube પર સર્ચ કરીને જોજો તો તમને આઈડિયા કે ના સર યુ સે ટુ સમથિંગ ધેટ ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, યુ આર રાઈટ. ઓકે. નંબર 2, કેવો પ્રશ્ન પૂછાય છે? which adjectives are used for કાંચનજંગા? તો ભાઈ કાંચનજંગા માટે કયું વિશેષણ યુઝ કરવામાં આવ્યું છે? તો calm and serene. calm and serene. તો આપણને એક્ઝામ્સ ની અંદર પોયમ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પૂછાય છે, પણ કેવી રીતે? તો ભાઈ આ રીતે આપણને સ્ટાન્જા આપી હોય, ક્વેશ્ચન્સ આપ્યો હોય, એના નીચે આપણે કમ્પલસરી લખવાના છે ક્વેશ્ચન આન્સર્સ, પણ આ રીતે લખવાના છે. અને બીજી વાત કરી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ની, એટલે કે ભાઈ ખાલી જગ્યા પૂરો. એ ખાલી જગ્યા પણ આપણે ગ્લોસરીમાંથી જ આવે છે. ગ્લોસરી કમ્પલસરી તૈયાર કરવાની અને કરવાની જ, તો તમને પોએમના બધા જ ક્વેશ્ચન આન્સર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ના માર્ક્સ મળશે. પણ આ બે ટોપિક એવા છે જે આપણને એક્ઝામમાં પૂછાશે. ઓકે. તો આ રીતે તમે લેક્ચરમાં જોડાયેલા રહો, આપણી સાથે જોડાયેલા રહો, ઘેર બેસીને સરસ અભ્યાસ કરતા રહો, પરીક્ષાની તૈયારી કરો, તેવી તમને શુભેચ્છા પાઠવીએ છીએ. પણ ખાસ પરીક્ષાની તૈયારી કમ્પલસરી કરવાની છે. ઘેર બેસો, આજે આટલું ચલાવ્યું, વિડિયોને ત્યાંથી સાંભળ્યો, જોયો. હવે તમારે ચોપડી ઓપન કરીને એમાં યુનિટ 2 માં રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, બાજુમાં તમે ગાઈડ લઈને બેસો, એક લાઈન ઇંગ્લિશ વાંચો, એનું સામે જુઓ ટ્રાન્સલેશન. ભલે મેં ચલાવ્યું છતાં પણ તમે સેકન્ડ ટાઈમ પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો એક કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જેટલી પણ વધારે પ્રેક્ટિસ કરશો તો યુ આર ધ પરફેક્ટ, તો તમે પરફેક્ટ બનો જ. ઓકે. સો થેન્ક યુ સો મચ.